ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વે સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત શહેર જિલ્લાના પત્રકાર મિત્રો જોડાયા હતા। ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયાના મિત્રોને પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી ધૂળેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી। તેઓએ ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય। આવનાર સમયમાં દરેકને રોજગારી તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંઘથી લઈ ભાજપા સુધીની રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો। સાથે તેઓની નિષ્ઠા અને પ્રમાણિકતાની મોદીજી પણ સરાહના કરતા હોય ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતાને તેમનું જમા પાસું ગણાવ્યું હતું। કે ભરૂચ લોકસભામાં આવતો જે મત વિસ્તાર છે એમાંનો જે વાલિયા, ઝઘડિયા, દેડિયાપાડા, સાગબારા અને એના પહેલા માંગરોળ વિધાનસભામાં પણ ભરૂચ લોકસભામાં આવતો હતો એટલે માંગરોળનો આખો વિસ્તાર એ પણ આદિવાસી। આ બધા વિસ્તારના લોકોના પ્રશ્નોને આખા ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધીમાં વસતા આદિવાસી સમાજના જે મૂળભૂત પ્રશ્નો હતા, જુદા જુદા સમયે જુદી જુદી સરકારોમાં અને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પણ ખૂબ અસરકારક રીતે મનસુખભાઈની રજૂઆતો યોગ્ય સમયે વિવિધ પ્રકારના આવેદનપત્રો, જુદી જુદી રાજનીતિમાં જે પદ્ધતિઓ હોય એ પદ્ધતિ એનો વિરોધ અને જરૂર પડે તો કોઈ મર્યાદા તોડીને પણ વિરોધ કરવાનો કોઈ અધિકારી સાથે કે મંત્રી સાથે કે મુખ્યમંત્રી સુધી પ્રજાના પ્રશ્નોને લઈને કોઈ પણ હદ સુધી જવા માટે પોતે પ્રખ્યાત છે। ભારતીય જનતા પાર્ટીએ મને આજે ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે। ભૂતકાળમાં કરેલા કામોના આધારે ભૂતકાળમાં 6 ટર્મથી ખૂબ સફળતાપૂર્વક જીતે છે। એ જ રીતના આ 7મી ટર્મ પણ અમારા કરેલા કામો પાર્ટીના સંગઠનની તાકાતથી અમે સૌ સાથી કાર્યકર્તાના સંપૂર્ણ સહયોગથી ફક્ત 7મી લોકસભા જીતવાના જ નથી પણ 5 લાખના ટાર્ગેટથી જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ટાર્ગેટ આપ્યો છે એને પૂર્ણ રીતના અમે પૂર્ણ કરીશું એ મને પૂર્ણ વિશ્વાસ છે। આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે પણ આ હોળી પર્વે મળવાનું થયું તો મીડિયાના મિત્રોને પણ હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે। રંગ એકબીજાને લગાડી અને એક મિત્ર ભાવ તે આવનારા દિવસોમાં આપણે કામ કરવાની એક પરંપરા પાડી એ આવનારા દિવસોમાં બની રહે એવી આશા રાખું।